તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો? હું પણ મજામાં છું. અત્યારે બ્લોગ શરૂ કર્યો છે પછાડના 5 વાગે. તડકો થોડો થશે જ જોઈ લ્યો. બાકી તો ગાયો નથી આવી. હારે કડિયાળનું ઝાડ આપે અત્યારે રમવાનું છે, બેટિંગ કરવાનું છે. હારે આપણું બેટ બે અને એક આ બોલ ને બેટ લઈ લીધા છે. એક આ બેટ આપણા ભાઈનું છે અને એક આપણું છે અને એક આ બોલ પણ લઈ લીધો છે. આનાથી આપણે શું કરવાનું છે? આપણી પાસે આ બે બેટ છે. તે બેટમાંથી હવે આપણે જોવાનું છે કે કયો બેટ સારો છે. તમે તો કહેશો મોટર બેટ સારો છે, પણ ચલો આજે આપણે ચેક કરી. એમાં એવું હશે કે હું 6 બોલ આ બેટથી રમવા જોઈ છે. 6 બોલમાંથી કયો બોલ બેટમાં સરસ અડે છે ને સરસ શોટ જાય છે. તમે પણ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ કેવો શોટ જાય છે ને. તો આપણે જો અહીંયાથી આપણે બેટિંગ કરશું, અહીંયાથી આપણે બોલ જવા દઈશું, બોલ જવા દઈશું. પછી આપણે બેટમાં અડશું, જોઈ કયા બેટ સૌથી વધારે પાવર છે અને સરસ શોટ અડે છે વચમાં. અને તમે પણ કોમેન્ટમાં જણાવજો કયો બેટ સારો હતો, આ બ્લેક કે આ પેલાવાળી છે. આ નાના બેટની જોવાનું છે કે આ નાના બેટમાં 6 બોલ સરસ મજાના અડે છે કે નથી અડતા. તમે કોમેન્ટમાં જણાવી દેજો. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. બેટિંગ કરી લીધી છે અને આ બેટમાં સરસ મજાના બોલ અડ્યા. તમે જોયું? હવે આપણે જોઈએ સરસ મજાના બોલ અડે છે આ બેટમાંથી. તો કન્ટિન્યુ રહેજો, જોઈ લ્યો. તો સરસ મજાની બેટિંગ થઈ ગઈ છે આ બેટથી ને આ બેટથી. બંને બેટે સરસ મજાના બોલ અડાડ્યા. મારા ઈરાદે આ બેટથી સરસ બોલ અડ્યા. તો તમે કોમેન્ટમાં જણાવી દેજો આ બેટથી અડ્યા કે આ બેટથી કયો બેટ સરસ છે. તમે કોમેન્ટમાં જણાવજો બ્લેક કે આ નાનો બેટ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સરસ મજાની બેટિંગ કરી લીધી છે અને અત્યારે આપણા હાથમાં આવી ગયો છે લેધર બોલ, જે IPL ક્રિકેટમાં એના એ આપણે ઘરે પડ્યો તો થોડોક તૂટેલ પર છે. આ તમે એમને ખાલી તમને બતાડ્યું. કાલ મેં તમને બોલ બતાડ્યા હતા તે માટે જોઈ લો. આપણી પાસે લેધર બોલ છે, પણ આપણે અહીંયા રમી ન શકીએ કેમ કે આ જો ટાઈસમાં એવડો રમાય નહીં. આનાથી જો પીચ હરખી નખાય એટલા માટે. આ તક મેં તમને બતાવ્યું. આના કેચની પ્રેક્ટિસ થાય, બાકી આમાં સ્વિંગ ને એવો ન કરે. અહીંયા ટાઈસમાં નીચે રડી જાય. જોઈ લો મસ્ત. થોડોક તૂટી પડ્યો છે. તમારી પાસે છે કે નથી કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટ કર. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય જી નામ. સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો.